આ ઘરમાં શું થવા બેઠું છે ને એ જ ખબર નથી પડતી. આ ગામની વહુ કેવું ઘરનું આમ વાત કરતી હોય, અને આપણી વહુ છે ને એને પેટમાં વાત નથી ટકતી. એક શું થયું છે પણ? શું નથી થયું? હા, હું મંદિરે ગઈ હતી ને તો બે માણસ તો હારી વાતો કરે, અને આ બહુ ઘરના વગોણા કરે, અને એ વાત મને મળે. કોણે વગોણા કર્યા અને કોની આગળ કર્યા? તમને તો ક્યાંથી ખબર હોય? હા, ચોરે બેસવા જાવ ને બાબલાની આરે તો ખબર હોય. હા, આપણા ઘરની વાત ગામમાં ફેલાઈ ગઈ છે. કઈ વાતની તું વાત કરે છે? એ જ કે આ તમારા માથે દેવું થઈ ગયું છે. અચ્છા, તો વવે કોઈના ઘરે આ વાત કરી છે એમ જ ને? મારો રામ જાણે કે કોઈના ઘરે જઈને વાત કરી કે ગામને બહાર મંદિરે બોલાવીને વાતો કરે છે. અરે મને ગઈકાલે 2-3 જણાએ પૂછ્યું તું કે તમારે આ દેવું શેનું થઈ ગયું છે, અમને વાત મળી છે. હા, એટલે તમારા જેન્ટ્સમાં પણ આ ગામમાં વાતો ફેલાવા માંડી છે. હા, તો જ મારા સુધી આવી પ્રશ્નોત્તરી થતી હોય ને. હવે આ વહુને કેમ કરીને સમજાવીને એ જ ખબર નથી પડતી. વહુ છે કે આપણા 7 જન્મની દુશ્મન છે. હા, સ્વીટી ક્યાં ગયા છે? સ્વીટી! પછી તો મારે બધી વાત કરવી જ છે. એના ઘરમાં રહેવું હોય ને તો ઘરની વાત બહાર ન કાઢે. મને લાગે છે એને જ કીધી હશે, નહીં તેને ઘરમાં કેવી રીતના બહાર વાત લીકે તે ઘરની. અરે પણ એને પૂછજો તો ખરી પહેલા કે તે વાત કરી છે કે કોઈ બીજાએ વાત કરી છે. સ્વીટી, તારું કામ છે અહીંયા આવતા? સાસુમાં આટલું ઘડું નો આમ ઓલું કરો, નહીતર અવાજ બેસી જશે. બોલ, અહીંયા તો છું. તું અહીંયા છે છતાં પણ તું ક્યાંય માઇલ દૂર હોય ને એવું લાગ્યું. તને એક અવાજે ખબર નથી પડતી કે તું અહીંયા આવે. સિટી વહુ, આ ગામમાં જે વાતો સંભળાય છે એ આપણા ઘરની વાતો લીક ક્યાંથી થાય છે? હા સ્વીટી, આ તને કઈ બીમારી નથી ને કે જ્યાં સુધી કોઈને ઘરની વાત ન કરે ને ત્યાં સુધી તને આમ ખાવાનું નહીં પચતું હોય? જો મમ્મી પપ્પા, મેં પર્સનલી કોઈના ઘરે જઈ છે ને ઘરની વાતો નથી કરી. આ તો હું રમા કાકી નો શારદા કાકી અમે 3 ઊભા હતા, અને વાતમાંથી વાત નીકળી તો વળી મારાથી બોલાઈ ગયું. તો તું તાર જ ખાય છે ને, ધૂળ તો નથી ખાતી ને? મમ્મી હવે એ તો આપણા ઘર જેવા સંબંધ છે એ લોકોના, એટલે વળી મારા મોઢામાંથી નીકળી ગયું. સ્વીટી વહુ, તમને એટલી તો ખબર પડવી જોઈએ કે આપણા ઘરની નબળી વાત બહાર ફેલાવીને શું મતલબ છે? હવે આનું પરિણામ શું આવશે ખબર છે? ક્યારેક આપણા પરિવારને 2-5 હજાર કે 10 હજારની જરૂર પડે, માંગવા જઈએ ને તો કોઈ નહીં આપે. બસ માંગવા, આઈ મીન તમારે બધી જગ્યાએથી કયો વ્યવહાર ચાલતો હોય, 10,000 નો, 5,000 નો, 5 લાખ નો કે 3 લાખ નો, એ મને તો ના ખબર હોય ને પપ્પા. તને નથી ખબર ને એટલા માટે તને ખબર પાડી દઉં છું કે અમારે આખું ઘરનું સંચાલન કરવાનું હોય છે, અને કેટલી વિશે 100 થાય ને એ તારા સસરાને જ ખબર છે કે કેટલા ઘરમાં ખર્ચા હોય છે. હા તો તું આમ વાયુ વેગે બધી વાત પ્રસરાવે છે ઘરની બહાર. હા તો શું થઈ ગયું? હવે ઘરમાં જ આવી બધી વાતો થાય છે અને ઘરની વહુ ઉપર જ રાડારાડી થાય છે, તો પછી ઘરની વાત બહાર કેમ ના જાય? જેવા સાથે તેવા. રાડારાડીની વાત નથી, વાત એ છે કે જ્યારે તમારા ઘરનો સૂરજ તપતો હોય ને ત્યારે લોકો ઘરે આવીને કહેતા હોય કઈ કામ હોય તો કહેજો, પૈસાની જરૂર હોય તો કહેજો. હવે જ્યારે તમે ગામની અંદર કર્જાની વાત કરો ને પછી કોઈ 5 પૈસાનો ભાવ પૂછતું નથી. હા, કેમ કે આપણે કર્જા જ કરવા હોય છે સસુરજી. અને આ તમારા જે કહેવતોના ઓલા છે ને, શું કહેવાય કહેવતોના મમ્મી પહાડ હે, ઈ તો છે ને મને કઈ ટપ્પો જ પડતો નથી. એટલે મને મારી સામે છે ને બધું તમારે બોલવાનું નહીં. બાકી જો મને તો કોઈ પૂછે તો મારા મોઢામાંથી વાત લીક થઈ જાય, કારણ કે હું તો સાવ ભોળું માણસ. હા, એ તો દેખાય જ છે. જો આખી દુનિયામાં ભોળા માણસને સર્ટિફિકેટ આપવામાં આવે ને ગવર્મેન્ટમાં, તો એ તને જ આપવામાં આવે છે. હા ને? આવે જ ને, કારણ કે તમારી આ વહુ છે ને એના મોઢામાંથી સત્ય બહાર નીકળે છે, જે તમારે છુપાવીને રાખવું હોય છે.
ગામ શું કે છે, ગામ શું વાતો કરશે? અરે જ્યારે લેવા જાવ છો ત્યારે કેમ ગામનો વિચાર નથી આવતો કે ગામ શું વાતો કરશે? જેને સત્ય સમજાતું હોય ને એ સત્યની વાત કરી શકે. તમને તો પરિવારના સત્ય સમજાતા નથી, તમે શું સત્ય વાત કરવાના? પછી તમારે અહીંયા ઉભા રહીને શું કામ છે? કારણ કે પોતાના ઘરની વહુનું જ ના સમજી શકે જે મા બાપ, એને અહીંયા ઉભા રહીને શું કામ છે? તો હું જાઉં ને. ઠીક છે, જાઓ. જે કામ કરવાના છે ને એ જ કરજો, નવા નહીં. એ જ કરતી હતી. આ તો મમ્મી છે ને બરાડા પાડી પાડીને મને બોલાવતા હતા, સ્વીટી વહુ સ્વીટી વહુ. પેલો વાસણે પડતા મૂકીને અહીંયા આવવું પડ્યું. તો નો બોલાવતા હોય તો બસ કઈક વાત કરીએ એટલે આ લોકોને આવવું જોઈએ. જેને ઘર પરિવારની ઇજ્જત આબરૂની પડી ન હોય ને એ જ વહુઓ આવી વાતો કરતા હોય છે. એને શું ખબર કે પોતાના બડબડાટથી પરિવારની કઈ પરિસ્થિતિ પેદા થતી હોય છે. આજે તો મળે ને એટલે કેવું જ છે, ગમે એ થાય પૈસા લાવો. આપતા જ નથી, કેટલી વાર માંગવાના પણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. ક્યાં આટલા ગુસ્સામાં ક્યાં જાવ છો? આ તારા ઘરે જ આવતી હતી. મારા ઘરે? હા. અચ્છા, ચા પાણી પીવા? હાલો હું લઈ જાઉં. એ ના, ચા પાણી તો હું ઘરેથી કહીને આવી, પણ મારું જમવાનું તો તારા સસરાએ મને હરામ કરી દીધું છે. મારા સસરાએ તમારું જમવાનું હરામ કરી દીધું? કઈ રીતે જરા સમજાવશો? એ હા, તારો સસરો છે ને મારી પાસેથી 5 લાખ રૂપિયા લઈ ગયો તો, ઈ તો તને યાદ છે ને? આ મારા સસરાની આદત જ છે, ગમે તેની પાસેથી ગમે એટલા રૂપિયા લેવાની. કોક પાસે 5 લાખ, કોક પાસે 3 લાખ, 2 લાખ. તો હા, 1000 માં તો એની વાત જ નથી થતી. અને લઈ ગયા ને ત્યારે મને કેવું 6 મહિનામાં તો દઈ જ જઈશ, મારે 2 જગ્યાએથી આવવાના છે પૈસા. મેં કીધું કે હારું, દીકરીના સસરા છે, આપણે કઈ ના તો પડાય નહીં. આપ્યા હતા, એ 1.5 વર્ષ થયું, હજી નથી દેતા. અને જ્યારે કહું ને કે પૈસા નું થયું, હા આવવાના હતા પણ જો ને ઈ આવો નીકળ્યો, એને આપ્યા નહીં, બહાના કાઢે છે. તો આ કઈ નવાઈ થોડી છે? એક સાચી વાત કહું તમને બા, જો હું તો ઈ ઘરની વહુ છું એટલે મને બધી ખબર હોય ઘરમાં શું ચાલે છે અને શું નથી ચાલતું. તો શું નથી રૂપિયા એની પાસે? રૂપિયા 5 લાખ નહીં, 6-7 લાખ પડ્યા હશે રૂપિયા. પણ આ તમારા રૂપિયા એને પચાવી પાડવા છે. અને એનું તો છે ને કામ જ ઈ છે કે ગમે તેના રૂપિયા લઈને પછી એમ જ કહેવાનું, નવા નવા બહાના કરવાના, આટલું નથી ને આ નથી તે નથી. બાકી આમ જો બેંકના લોકરમાં અને અમારા ઘરના લોકરમાં ને બધે પૈસાના ઢગલે ઢગલા પડ્યા હોય, પણ કોઈને દેવા ન હોય ને એટલે મારો સસરો છે ને બહુ, એટલે મારો સસરો છે ને થોડો અડવિતરો છે, એનો સ્વભાવ એ અડવિતરો જ છે. અમને તો પૈસા વાપરવા નથી દેતો આટલા હોય તોય. હા, અને મને એવું લાગે છે કે એ મમતો છે કે વહુની માં છે ને એ કઈ થોડી અહીંયા આવશે, શરમ નહીં આવે એને પૈસા માંગવા આવતા. પણ એને ખબર નથી કે ભલે હું વહુની માં રહી પણ જ્યાં લેવાના હોય ને ત્યાં હકનો રૂપિયો હું છોડું નહીં. છોડતા નહીં, મેં શું કીધું? છોડ, કેમ કે આ 5 લાખ જેવી રકમ છે, કઈ થોડી 10,000 કે 15,000 છે. અરે હું તો કહું 10 હોય કે 15 હોય, 1000 રૂપિયા હોય ને તોય મુકાય નહીં. આપણે મહેનત થી કમાવેલું હોય, કઈ થોડી પૈસાના ઝાડ ઉગે છે, બાકી તો ન તોડી લે. તું 1000 ની વાત કરે? મને ભલે બધા કંજૂસ કહેવા વાળા કે, પણ 50 રૂપિયા કોઈ ઉછીના લીધા હોય ને તો હું તો ઈ ન છોડું. એટલે 50 રૂપિયા કમાતા મને 15 મિનિટ થતી હોય, ઈ ખબર છે? હું ઈ જ કહું છું. અને આ તો 5 લાખનો સવાલ છે, એટલે આમાં તમારે શું કરવાનું ખબર છે? કા કડકાઈથી કામ લેવાનું, કા પછી યુક્તિ કરવાની. બાકી મારા સસરાને પાઠ ભણાવવાનો એ કામ તો તમારું જ છે. પાક્કું. અત્યારે તું ક્યાં જાસ? હું તો છે ને એ મારી ફ્રેન્ડ ને ત્યાં જાઉં છું. જા, હું તારા ઘરે જાઉં છું. જા.
અને રસમ મેળા તો કેતી જ નહીં. નહીં કહું પણ તમે આ જાવ છો ને હલ્લો બોલાવીને આવજો હા, હા. ના મૂકતા. હા હા હું જાઉં ઈ ઘરમાંથી બહાર નીકળી જાય પેલા જા તું. હવે આજે મારા સસરાને ખબર પડશે આ વાવાઝોડું અહીંથી મારા જ ઘરે જાય છે. સારું છે ચલો હું તો ઘરમાં નથી એટલે એક કઈમાં મારું નામ નહીં આવે. અરે આવ આવ કાજલ બેસ. શું તું ફ્રી થઈ ગઈ અત્યારમાં એમ તે ઝૂલા ઝૂલવા માંડી? હા હવે શું કરું જો ને કામ બધું પતાવી દીધું પછી બેઠી છું ઝૂલા ઝૂલવા. અચ્છા ક્યાં ભાઈ ઘરે છે? હા એ અંદર રૂમમાં છે. બરાબર. કેમ આજ બહુ દિવસ પછી મારી યાદ આવી તને? હવે વાત જ કઈ કેવી છે ને કેમ કે શું થયું? કેવી રીતે કહું તને? શું થયું? આ તારી પેલી દેરાણી છે ને સ્વીટી? હા હા આખા ગામમાં ઢંઢેરો પીટો છે. શું કીધું એને પાછું? તમારી પર દેણું થઈ ગયું છે ને? હા એ મને તો નહીં આખા ગામમાં ખબર છે કે તમારી ઉપર દેણું થઈ ગયું છે એમ. જે રસ્તે જાય ને એ બધે રસ્તે એમ જ કહે છે કે તમારા ઘર ઉપર બહુ બધું દેણું થઈ ગયું છે. મને પણ કાલે મળી હતી મને એ જ કહેતી હતી કે અમારે તો શું કરવું અમારી ઉપર તો કેટલું બધું દેણું થઈ ગયું છે. અરે મારી દેરાણી એવી છે ને કે એના પેટમાં આટલી વાત પણ નથી ટકતી. આખા હા. ગામમાં ઢંઢેરો પીટી કાઢ્યો. ઈ વાત તો બરાબર. હાલો પેટમાં વાત. સાચું કહું ને કાજલ તું આવી ત્યારે તે મને કહ્યું ત્યારે ખબર પડી કે એને આટલો બધો ઢંઢેરો પીટી કાઢ્યો છે કે અમારા માથે દેણું થઈ ગયું છે લેણું થઈ ગયું છે. પણ હું તને શું કહું છું ભલે ઘરની વાત છે ઘરમાં રખાય આવી રીતે આ કઈ તમારું હારું ન લાગે પછી ગામમાં. અરે એ જ કહું છું ને હવે મારે અશોકને જઈને કહેવું પડશે. પણ ભાઈને તું વાત કર પણ તું સ્વીટીને પણ સમજાવ કે આવી રીતે ગામમાં જ્યાં ને ત્યાં આવી રીતે નહીં. ચાલો બીજી કઈ વાત હોય તો સમજા પણ આવું દેણાનું કહીને તમે તો તમારી આબરૂનો ધજાગરો કરી નાખ્યો. અરે આબરૂનો ધજાગરો શું ઉડી ગયું ઇજ્જત ગઈ બધી પાણીમાં. અરે એને એટલી ખબર નહીં પડતી હોય કે હું સાસરીમાં રહું છું બરાબર તો આ બધી વાત ઘરની વાત બહાર કઢાય કે ના કઢાય. અને બીજી બધી વાત તો ઠીક હવે જે છે ને ઇજ્જત ગઈ નહીં તમે પાછી આમ જલ્દીથી તો કમાઈ ન શકો. અરે કમાઈ ના શકે શું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું યાર. અત્યારે ઘરની બહાર નીકળે તોય લોકો વાતો કરે. આ તો મને છે ને એવું લાગ્યું કે આ વાત મારે તને કેવી જોઈએ એટલે મેં કીધું લાવ તારા ઘરે જતી આવું. ના સારું થયું કાજલ તે મને કહ્યું કે આવી આવી વાત છે મારે સ્વીટીને હવે સમજાવવી જ પડશે. અને ઘરના બધા એને માથે ચડાઈને રાખી છે. બે પૈસા કમાય છે એમાં તો આમ બબડ બબડ કરે નહીં, હું કમાઉં છું કમાઉં છું. બે પૈસા કમાય એ વસ્તુ એક બાજુની છે પણ પછી આમ ઘરની આવી નાની મોટી વાત તો ઠીક ચાલો કે આપણે આપણા ફ્રેન્ડ સર્કલ સાથે વાતચીત કરીએ પણ આ દેણું થઈ ગયું છે ને એવી બધી વાત તો નો અરે કરાય હો. કાજલ પણ આખા સોસાયટીમાં એને આ બધું કહ્યું છે આખા ગામને ખબર પડી ગઈ છે કે અમારે લેણું થઈ ગયું છે બરાબર. હજી આ જ વાત એના પિયરમાં પણ કરી જશે ને. ચલો એના પેટમાં વાત નથી ટકતી. એ વાત નથી પણ ચલો એના પિયરમાં કીધું ને એ તો ગમે એમ તો તમારા જ કહેવાય પણ આ ગામના મોઢે ગયણા નહીં બંધાય. પછી બધા કેવી વાત કરશે કે તમારા મકાન વેચાઈ ગયા જમીન જાયદાદ વેચાઈ ગઈ આવી બધી વાતો કરે અને કોઈ એક વાત આમાં બહાર નહીં નીકળે. આમાં તો કેટલી બધી વાતો નીકળશે. જોવું હોય તો જોઈ લેજો થોડા દી પછી. સાચી વાત છે કાજલ તું કે છે મારે છે ને સ્વીટીને કેવું જ પડશે. તમે છે ને શાંતિથી એમની જોડે વાત કરો કે ભાઈ આવી રીતે વાત ના કરાય એમ. પછી આ ગામને તમે કેવી રીતે સમજાવશો? એક તો તમારા ગામ આખા ગામમાં છે ને આ મોટું ખોયડું છે તમારું. હા અને તમારી જ આવી બધી વાતો થાય પછી સારું ન લાગે. આ પપ્પા જ માથે ચડાય છે. નહીં મારી વહુ છે નાની વહુ છે નાની વહુ દીકરીના જેમ રાખી. આજે એને એટલી ખબર પડી છે કે લેણું થઈ ગયું છે તો સોસાયટીમાં કહેવાય કે ના કહેવાય. ચાર માણસો શું વાતો કરશે. અત્યારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. લોકો જોવે છે કેવી રીતે. જો મને તો છે ને પેલા બહુ હિચકિચાટ થતો હતો કે આવી વાત લઈને તમારા ઘરે થોડી ના અવાય પણ પછી મેં કીધું તું તો ગમે એમ તો મારી બેનપણી ને તો કીધું લાવ તને એકને જઈને વાત કરું કેમ કે પછી આમાં શું થાય કે જો પેલી મજા લેવા આવી એવું કહેવાય ને એટલે મને તો છે ને પગ જ નહોતો ઉપડતો ખોટું શું પણ મેં કીધું લાવ તને એકને તો વાત કરી દઉં. ના કાજલ મને તારા પર વિશ્વાસ છે. ખરેખર તું આવીને આજે મને કહ્યું ને તો મને ખબર પડી કે ગામમાં આખું ઇજ્જત જતી રહી ખરેખર. કઈ વાંધો નહીં તું છે ને ભાઈ જોડે પણ વાત કરી લેજે કે ભાઈ સ્વીટી આવી બધી વાત કરી છે એટલે તમે તમારા ફેમિલીમાં ટૂંકમાં વાત કરી દેજો કેમ કે પછી હવે વાત ક્યાં છે ને ક્યાં જઈને ઊભી રહેશે. પર કાજલ સમજે છે ને આ વાત પપ્પાને નથી ખબર. જ્યારે પપ્પાને ખબર પડશે તો કેટલું દુઃખ થશે કે મારી જે વહુને મેં દીકરીના જેમ રાખી એને આખા ગામમાં કહી દીધું કે માથે દેવું થઈ ગયું છે.
અમારા ઘોડાની કેટલી ઇજ્જત છે, લોકો જોવે છે, આમ ખબર નથી પડતી હું શું કરું. પણ એમ નહીં, હું તો એમ કહું કે આટલું બધું દેણું તમારે થયું કેવી રીતે? હવે એ વાત તો સાચી કહું તો મને પણ નથી ખબર, મારે અશોકને પૂછવું પડશે. બરાબર, કઈ વાંધો નહીં, તું સ્વીટીને આમ છે ને સરખાએ સમજાવજે. તમે છે ને એને બહુ ખીજાશો ને આમ તેમ કરશો તો કાલે સવારે વળી બીજી વાત કરશે કે મારા ઘરમાં તો મારી કાઈ વેલ્યુ જ નથી. માથે જ ચડેલી છે. સ્વીટીને પ્રેમથી સમજાવો કે ભાઈ સ્વીટી આવી રીતે વાત ના કરે, તું એને બીજું કઈ કહીશ તો પછી ખોટી વાત તમારી વધી જશે. હા સાચી વાત છે. ના પણ આજે ઘરના બધા ભેગા કરીને મારે વાત કરવી પડશે કે સ્વીટી આવી વાત, ઘરની વાત ઘરમાં રખાય, ઘરની બહાર ના કઢાય. એ જ ને. એને જ દંડેરો પીટ્યો છે આખા ગામમાં, બરાબર? ગામમાં એ નીકળશે, એને નહીં કહેતા હોય બધા. અરે ગામના ખોયડાની વાત તો દૂર રહી, કાલે પેલી શાકવાડી આવી હતી ને એ કહેતી હતી કે ઓલા ભાઈને દેણું થઈ ગયું છે ને, લો એને બધી વાતની ખબર છે. અરે કાલે તો ઓલા આપણે શું કહેવાય પ્રોવિઝન સ્ટોર વાળા ઓલા મહેશભાઈ, હા. એની વાતની ખબર છે. અને એને પણ સ્વીટીએ જ કીધું હતું. કાલે હું ગઈ ને તો મને કે લો પેલા સ્વીટી વાત કરતા હતા ઈ કે એના ઘરે દેણું થઈ ગયું છે ને, ત્યારે મને ખબર પડી કે આ વાત તો બહુ બધી વગોવાઈ ગઈ છે તમારી. ઇજ્જતનો ધજાગરો ઉડાડી કર્યા ને. આજુબાજુના ઘરમાં હોય ત્યાં સુધી તો ઠીક, ચાલો, પણ આ તો હવે વાત બહુ બહાર પહોંચે એવું લાગે છે મને તો. બહાર પહોંચે નહીં, પહોંચી ગઈ. અને એકવાર ઇજ્જત જતી રહી ને એટલે એને પાછી કમાવતા બહુ વાર લાગે છે. હું એ જ કહું છું કે બની ઇજ્જત બચાઈ જાય- જતી રહી. ઇજ્જત જાય ને એમાં વાર નથી લાગતી, પણ કમાવા વર્ષોના વર્ષો વીતી જાય છે. અને તમારા ઘરની તો કેટલી વેલ્યુ છે. હા, બાપ દાદાની એક ઇજ્જત બનેલી હતી, એ પણ આ સ્વીટીએ કાઢી નાખી. કાઈ વાંધો નહીં, તું ભાઈ જોડે વાત તો કરજે. અને હું કહું ને તો પ્રેમથી બધું પતાવજો. ખોટી વાત વધી ગઈ તો પછી વળી બીજી વાત બહાર નીકળશે કે મારા સાસરિયા વાળા મને આમ કરે છે તેમ કરે છે. કેમ કે છે ને એકવાર છે ને કોઈ વ્યક્તિને આમ વાતું કરવાની આદત પડી જાય ને ઈ પછી પાછી નથી વળતી. હા સાચી વાત છે તારી. આજ તો ખુલાસો કરવો જ પડશે. આજે બધાને બેસીને મારે વાત કરવી પડશે. સારું ચાલ, હવે છે ને મારે મોડું થાય છે અને કઈ ખોટું લાગ્યું હોય ને તો માફ કરજે, પણ આ તમારી ફરજ હતી ને એટલે હું તને કહેવા આવી. ના ના કાજલ, ચલ કઈ વાંધો નહીં. સારું ચાલ.